નમસ્કાર, સરદારના અવાજમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના રાજકીય વર્તુળમાં આજે ખાસ ઉલ્લાસ જોવા મળ્યો હતો, કારણ કે કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ પદ માટે રાજવા શશીભાઈની નિયુક્ત કરવામાં આવી છે। તેમની નિમણૂક થતાં જ સમગ્ર વિસ્તારમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે। અલીપુરા 4 રસ્તા પર કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો દ્વારા ધામધૂમથી જશ્ન મનાવવામાં આવ્યો। ઠેર ઠેર ફટાકડા ફોડવામાં આવ્યા અને એકબીજાને મીઠાઈ વેચી શુભકામનાઓ પાઠવી। ઢોલ નગારા સાથે કાર્યકરો નાચતા ગાતા નજરે પડ્યા હતા। રાઠવા શશીભાઈના સમર્થન અને આદરના ચિહ્ન રૂપે વિશાળ રેલી પર કાઢવામાં આવી। આ અવસરે સ્થાનિક આગેવાનોએ શશીભાઈને શુભેચ્છાઓ પાઠવી અને આશા વ્યક્ત કરી કે તેઓ પાર્ટીને નવો ઉચ્છ્વાસ અને દિશા આપશે। કોંગ્રેસ કાર્યકરો નવો ઉત્સાહ જોવા મળ્યો છે અને આગલા ચૂંટણીઓ માટે નવા જુસ્સા સાથે તૈયારી શરૂ થશે। આ કાર્યક્રમમાં કાર્યકર્તાઓને ઉત્સાહિત કર્યા। કાર્યકર્તાઓએ શશીભાઈને કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા માટે મહેનત કરવા માટે અને પૂરો સહકાર આપવા માટેની ખાતરી કરી। આજે છોટાઉદેપુર જિલ્લામાં જે હાલત છે લોકોની ભયંકર ખરાબ છે। આપણે બધાને ખબર છે કે આ ભારતનો પુલ તૂટ્યા પછી ડાયવર્ઝન બીજી વાર તૂટી ગયું અને તૂટ્યા પછી ખબર પડી કે એમાં કોઈ સળિયા બળિયા વાપર્યા જ નહોતા, ખરાબ બાંધકામ હતું, તો એ હાલત ખરાબ છે। રોડ રસ્તા ખરાબ છે અને પૂરા જિલ્લામાં શિક્ષણની હાલત ખૂબ જ ખરાબ છે। હમણાં જ રિપોર્ટ આવ્યો કે 1249 સ્કૂલો છે અને 1500 જેટલા શિક્ષકોની ખાલી જગ્યાઓ છે। તો આ હાલત આ જિલ્લામાં છે। અહીં પહેલાં આપણે જાણીએ છીએ કે 25 કરોડનું કૌભાંડ થયું, નળ સે જલમાં પાણી નથી આવતું। આ બધા જ સવાલો જે છે એ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ લોકો સુધી લઈ જશે અને જે પણ સવાલો છે એના માટે કોંગ્રેસ લડશે અને કોંગ્રેસની લડતને છોટાઉદેપુરના લોકો સહકાર આપશે અને આવતા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયત જે છે કોંગ્રેસ પાર્ટી જીતશે અને પંચાયતો બનાવશે। હાલ ટૂંક સમયની અંદર એક તમે કોંગ્રેસ પાર્ટી લડી રહ્યા છો, પહેલી બીજી કઈ તારીખે જે છે તેમાં તમે વિરોધ કરો? છોટાઉદેપુર જિલ્લાનું જે સરકારી તંત્ર છે એનો દુરુપયોગ કરીને બીજેપી ધરતી આબા અભિયાન કાર્યક્રમ ચલાવવાનું જાહેર કર્યું છે। 1 તારીખ, 7 તારીખ અને 9 તારીખ એ ગામડામાં જઈને અલગ અલગ પંચાયતના લોકોને ભેગા કરશે અને દાખલાઓ કાઢી આપશે। જાતિનો દાખલો, આવકનો દાખલો, 7/12નો દાખલો, એ કાર્યક્રમ કરશે અને નામ બિરસા મુંડાના નામે કરશે। તો આ ફાલતુના કાર્યક્રમ સરકારી રૂપિયા, લોકોના વેરાના રૂપિયા વાપરીને જે આ લોકો કરવા જઈ રહ્યા છે એ સરકારી તંત્રનો સમયનો બગાડ છે, પૈસાનો બગાડ છે અને બીજેપીની રાજનીતિનો પ્રચાર કરવા માટે જઈ રહ્યા છે। કોંગ્રેસ પાર્ટી પેરેલલ આની સામે પત્રિકા આંદોલન કરશે અને જે પણ વાસ્તવિકતા છે એ લોકો સુધી પહોંચાડશે।